હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ. અને ભાઈ જુઓ, અમારા છે ને ભાઈ ગેસ થઈ રહ્યો છે. જુઓ, ગેસ નહીં, સગડી એકલી જ છે. તો ગેસ થઈ રહ્યો છે અને રોધવું છે. તો વિચાર્યું કે હવે કઈ રીતે અમે રોધશું. જો કે રોટલા તો ભાઈ ચૂલા પર થઈ જાય, પણ શાક ને એવું એ ચૂલા પર થઈ જાય. પણ મને હાલ ભાઈ ઈચ્છા થઈ છે મેગી ખાવાની. તો એટલા માટે હું મારા આઈડિયા જ રૂમમાં બનાવવાની જુઓ, આપણે વગર ગેસે હું બનાવી. તો આ જુઓ, અરે આપણી મેગી પતો નહીં. ચલો ભાઈ, ગેસ થઈ રહ્યો છે પણ તોય આજે મેગી ખાવામાં આવશે. કંઈ પણ થાય ને અમારો છોકરો જુઓ. હા હાલ ભાઈ હું કરિયાણું લઈને આવી છું ને, એટલે આખું કરિયાણું લઈને બેઠી છે. બધું ફેદી કાઢશે. જો મમ્મી એવી જે બાકસ કાઢે એ બધી કાઢી નાખી. હા ચમ ફેદી કાઢ્યું બધું આમ જોજો. એ ગોડી. તો મેગી હમ બનાવવાની છે, હું તમને કહી દઉં. તો મેગી આપણે બનાવશું. અરે જો લાઈટ વાળી સગડી સભાઈ આવીએ. તો આવીએ સગડી પર હું આજે મેગી બનાવવાની છું. તો મેં તપેલું બપેલું લઈ લીધું છે. જો આવી રહ્યું. ચલો તો હું ફટાફટ છે ને મેગી વઘારી દઉં. આ લાઈટ વાળી સગડી અમે ગાંધીનગર હતો ને લગભગ તાણી લીધી હતી. તો તાની અમે હાચવીને રાખીએ. ગેસ થઈ રહ્યો, અમુક ટાઈમે બાણે ના આવે, કશું ના હોય ને તો પછી ઓના પર વધતા ફાવે. રોટલીએ થઈ જાય, ચાય થઈ જાય, શાકા થઈ જાય, બધું જ થઈ જાય. તો એનો વાહણ ભાઈ અલગ આવે. આ સગડી પર મૂકવાનું જે વાસણ છે ને એ અલગ આવે. તો આ એનું જ વાસણ છે. ઓકે, તો આમાં આપણે બનાવવાનો છે મેગી. વસ્તુ બધી તૈયાર છે. જુઓ, એટલે મસાલા ને બધું તૈયાર છે. તો ચલો ફટોફટ હું મેગી વઘારી દઉં, પછી તમને મળ્યું. વઘાર કરી દીધો સમી. અને આ અમારા સગડીનો કોઈક બટન છે. જો અહીંથી ઓછું થાય, અહીંથી વધારે થાય. તમારે જેટલું રાખવું હોય ને એટલું, મતલબ 100, 130, 160 આ સેલ્સિયસ લખેલા છે. તમારે જેટલું ગરમ કરવું હોય ને એટલું તમે આ બટનથી કરી શકો. અને એકણ પાવર બટન આપેલું છે. અને આટલા તમારે જે વસ્તુ બનાવી હોય ને એનું બટન છે, પણ આ તો અમે યુઝ નહીં કરતો. દૂધ ગરમ કરવું હોય તો એના માટે બટન છે. હોટપોટ છે, વધારે ગરમ કરવું હોય તો. કોઈ વસ્તુ તમારે ફ્રાય કરવી હોય તો એનું એકણ બટન આપેલું છે. ઓકે, તો આપણો વઘાર મસ્ત થઈ જશે. તો તેલ વધારશે એવું ના કહેતા હો, મેગી ખાસી બધી છે એટલે આટલું તેલ તો જોશે. મેગી જુઓ બરાબર. તો જેવું વઘાર કમ્પ્લીટ થઈ જાય કે એટલે પછી આપણે આપણો મસાલો મસ્ત તૈયાર થઈ જશે. જુઓ. ઓકે, હવે આપણે આમાં નાખશું પાણી. જેટલી મેગી હોય એટલું પાણી નાખવાનું ભાઈ. હવે એ વઘાર થઈ જશે ને, મસાલો એ તૈયાર થઈ જશે. હવે આપણે એમાં મારા જોડે 4 મેગી છે, તો આપણે 4 ગ્લાસ પાણી નાખશું અંદર. દીકરા બે આ જો ફોન જોવાય તા આમ જોજો. આપણું પાણી ઉકળી ગયું છે ભાઈ. ચલો નાખી દઈએ મેગી, નાખી દઈએ. હાચવીને નાખશું. ચલો મેગી નાખી દીધી છે. વનન મિક્સ કરી દઈએ. આમ તો કેવું મજા બેઠા બેઠા રોધવાનું. અને હવે આવી રીતે ઉકળવા જ દેશું ભાઈ, ચડી ના જાય ત્યાં સુધી. જુઓ બેઠા બેઠા રોધો છે તમારી અશ્વિના. જુઓ મેગી ચડે છે. મોઈની વાત જોઈને આમ કરીને બેસી રહી. ફોટો પાડી લઈએ એક. મતલબ મારા શું થાય ખબર, મારા થંબનેલનો ફોટો ભાઈ ખોળવો હોય ને એટલે પછી મારા વિડીયોમાંથી સ્ક્રીનશોટ પાડું અને પછી થંબનેલમાં ફોટા મતલબ મારા મૂકવા પડું. તો આજે એક કામ કરીએ, ફોટો પાડી જ લઈએ હાલ જ, એટલે થંબનેલ બની જાય મારું મસ્ત મજાનું. જો કે મારો ભાઈ કહે છે કે તારા પહેલાં ફોટો પાડી લેવાનો પછી વિડીયો બનાવવાનો, એટલે થંબનેલ તારું બની જાય. તો મને તારો વિડીયો બનાવું તાર પછી યાદ જ નહીં આવતું મારે થંબનેલ માટે ફોટો પાડવાનો છે. પણ હાલ હવે ઓનો ફોટો પાડી લઈએ. તો જો ભાઈ હોજ પડી જાય છે ને, મારો છોકરો જોયા શકન જવું છે, શકન જવું છે, શકન જવું છે. હા તો હું એમ કહેતી હતી ભાઈ હોજ પડી જઈશ. ખાસ બધું કોમાય થઈ જશે. જો ભાભી તો બાણ કાપું છું.
તો કને મમ્મી હવે ખોણ કરે છે ભાઈ તાનો ઢોર દોવાનો ટાઈમ થઈ જશે ને એક હસી ખુશીની વાત છે અને નહીં એવું મિક્સમાં છે ભાઈ હા શામ કજો ભાઈ એમાં ઠેલા બેલા ભરવાશે હવે ખાસા બધા ઠેલા ભરશું અમે તો હું શોખ જવાની છું એટલા માટે શોખ નહીં જવાની તાનવરી ના કાવરી હા તો ભાઈ અમારે ઠેલા ભરવાના છે કપડાં વપડા પેક કરી લઈએ ભાઈ શામ કે તમારી અશ્વિના ભાઈ જાય છે હવે સાસરે હેડ્યો અમે પાછો અમારા ઘેર હેડ્યો આયા અમારું ઘર હતું પણ પેલું એ અમારું નવું ઘર છે તે ભાઈ હવે અમે જઈએ છીએ સાસરા એટલા માટે ભાઈ લુગડો બુગડો ભરી લઈએ કાલે અમને લેવા આવશે આજે નિકાલે લેવા આવશે તો એટલા માટે સામાન ભરવાનો છે મારે લુગડો અડધો કાઢીને મેલ્યો છે અડધો બાકી છે તો હવે ફટાફટ છે ને હું લુગડો થોડો ચેક કરી લઉં અમુક ભાઈ મારા છોકરાની તો મને એવી યાદ આવશે ભાઈ હું તોકન જતી રહી એટલે મારા છોકરાની મને યાદ આવશે પેલો આખો છોકરો ટેટા ફોડ છે મતલબ હજી અમારે દિવાળી નહીં આવી પણ અમારા કુવા ઉપર દિવાળી આવી જશે જુઓ અરે દિવાળી હું આ તો ઉત્તરાયણ કરતા હતા કાલ તો પતંગ સગાવતા હતા બોલો કોઈ તહેવારો નક્કી નહીં જો ટેટો ફોડું છું કાવ ફૂટોમાં ફૂટો ઉતારવા ના દીધું હરખું હળગી નહીં હોય એવો લઈ ગયો હ ફોન કરે ના પા હું કહું છું તું ફિયાન ફોન કરે એટલે ના પાડે તું મને ફોન નહીં કરે ના શમ અહીં પાછું મમ્મી નહીં લાવું ઘોડો બોડો કોઈ નહીં લાવું હું તો હું ઘોડો બોડો નહીં લાવું કાઉ તો ના ટેટા લાવા છે લાવા ફૂટતા જ નહીં ટેટા લાયા છું પણ પાડી જાઉં ઓહ ચા પૂટ્યું ગાવું બે હાય મતલબ અંધારું થવા આવી શકે એટલે થોડું દેખાતું એ નહીં મને અને આવી જો ચલો કપડો કાઢ્યો દેખો મેં આ બધો લઈ જવાનો છે અને આ બધો એક જ ઠેલામાં ભરીને લઈ જવાનો છે અલગ ઠેલામાં નહીં જો આ દેખો તો આ બધો જ કપડો આપણે એક જ ઠેલામાં ભરીને જવાનું છે જરૂરી વસ્તુ જ આપણે લઈ જશું બીજું ફાલતુ વસ્તુ આપણે લઈ જવામાં આવશે નહીં ઓકે ઓકે તો યા આયરો ભાઈ ઠેલો આયરા ઠેલામાં આપણો આટલો લુગડો ભરવાનો જુઓ હા દેખો આટલો લુગડો ભરવાનો છે અને બીજો સતલાસના પડ્યો છે જે અમારા જે દરજી છે ને એના મને સવારે 9 વાગે આલી જશે તે એ લુગડો આમાં ભરવાનો છે તો હાલ હું આટલો ભરી દઉં આયરો આટલો અને બીજો પછી સવારે જે પેલો લઈને આવશે ને એના પછી સવારે ભરશું તો હાલ હું આયરો ઠેલો ભરી દઉં અને થોડો કટલેરીનો સામાન અમે થોડો લઈ જશું તો જો આ મારો મેકઅપનો ડબ્બો છે જોજો અને તો મને પણ અલગથી વિડીયો બનાવી મતલબ હું કઈ રીતે મેકઅપ કરું છું ને એનો એક વિડીયો બનાવી તો આઈડિયા મારો મેકઅપનો ડબ્બો અને બીજી થોડી પરસુરણ વસ્તુ છે ને એ થોડી લેવાની છે તો ચલો ફટાફટ આ બધું ભરવાનું કરીએ ને કપાસ મોડું થશે રોધવું છે રોધવામાં તો બનાવશું ખબર છે મમ્મી દૂધીનો થેપલો કહેતી હતી પરોઠા દૂધીના પરોઠા બનાવવાના છે હજુ તો ચલો પહેલાં એર્યું કરીએ પછી દૂધીના પરોઠા બનાવીને આ બધો કપડો શું આ બધો અમારો કપડો શું જુઓ કબાટમાં લુગડોનો પાર નહીં ભાઈ અમારા સોરી રાખી દઈએ તો જો ભાઈ મસ્ત મજાનું અંધારું થઈ ગયું છે અમે તો ખાઈ લીધું અને મતલબ અમે ખાઈ લીધું બપોરે મેગીએ ખાઈ લીધી એ તમને ના બતાવી અત્યારે મેં થેપલો બતાવ્યો ને એ તમને ના બતાવ્યો જો આવો વ્લોગ હોય તાનું બતાવવા કંઈ કહેવાનું બધું પણ બતાવવાનું કશું જ નહીં અને ઠેલો પેક કરી દીધી મને ઠેલો નહીં બતાવ્યો મેં પેક કરેલો પણ સાચું કહું લુગડા પેક નહીં કર્યો હજી સુધી હું મમ્મીની વાટ જોઈ રહી છું એટલે જો
આ મમ્મી પેલો આગળ બેઠો અમારો માસી એ બેઠો છે શાંતિથી ઇવન પગ થોડો મચકાઈ ગયો છે તે હજી હોશ થયો નહીં લંગરો હેડે છે અમારો માસી તમે જુઓ તો પણ એ તો મટી જશે માસી હે ને તો હડો આયરા બ્લોગને આપણે આટલું જ રાખીએ છીએ અને સીધો તમને કાલે મળશું અને કાલ તો લગભગ હું તમને સાસરીમાં મળે હોય નહીં મળું હવે છેક સાસરીમાં મળીશ ચીપોળ ગામમાં હા તો સારું હેડો અને તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હા ને આવજો રાધે રાધે